આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। કહેવાય છે કે જિંદગી જ એક કસોટી છે। જીવનમાં ડગલે ને પગલે અનેક કસોટીમાંથી પસાર થવું પડે છે। બાળપણમાં પણ ભણવામાં કસોટી, મોટા થતા જવાબદારીઓની કસોટી અને ગઢપણમાં તમારા બાળકોને આપેલા સંસ્કારોની કસોટી। જો કે આપણે કોઈ પણ કસોટીમાંથી ડરવાની જરૂર નથી, કેમ કે કસોટીમાં ભલે તમે પાસ થાઓ કે ન થાઓ, પરંતુ તે કસોટી તમને જીવનમાં કંઈક ને કંઈક શીખવશે જરૂર। અને આવી જ રીતે આજથી શરૂ થયેલી સીબીએસઈની ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરીક્ષાર્થીઓ અને 7 માર્ચથી શરૂ થનાર ધોરણ 10 અને 12 ના ગુજરાત બોર્ડના આ તમામ પરીક્ષાર્થીઓને સલાહ આપવામાં માંગુ છું। એટલું જ નહીં, પણ તમામ ઉમેદવારોને જીવનમાં કોઈ પણ પરીક્ષાર્થીથી હારવાનું કે ડરવાનું નથી, માત્ર મહેનત જ કરવાની છે। મહેનત કરશો તો તેનું પરિણામ મળતા કોઈ રોકી નહીં શકે, પણ કદાચ મહેનત ઓછી થાય અથવા તો ઓછી થઈ હોય તો એ ડરવાની જરૂર નથી। આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે। આજથી દેશભરમાં સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે। દેશભરમાં ધોરણ 10 અને 12 ના કુલ 31 લાખ વિદ્યાર્થી પરીક્ષાર્થીઓ આપશે। ગુજરાતમાંથી 35,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। માત્ર અમદાવાદમાં જ 7,000 વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે, જેમાં ધોરણ 10 ના 3,000 અને ધોરણ 12 ના 4,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। અમદાવાદમાં પરીક્ષા માટે અલગ અલગ 18 સેન્ટર્સ ઉભા કરાયા છે। પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરા નજર રાખવામાં આવશે। કેટલી તૈયારીઓ કરી? ખાસ બધું વાંચ્યું છે। સારી બેસ્ટ ઓફ લક। જે રીતે આજની એક્ઝામ છે, કેટલી તૈયારીઓ, કેટલી ખુશી, અને જે પ્રકારની જે ઘટનાઓ પેપર લીકની બનતી હોય છે, એટલો ભય ખરો? ના, એટલો ભય નથી। અમને ભરોસો છે કે એવું કઈ લીક કે नहीं थी हुई। तैयारी भी सारी है। बच्चे तो टेंशन में रहते ही रहते हैं, पेरेंट्स भी टेंशन में रहते हैं, और साथ में हम लोगों के लिए एक मेन चीज ये है कि हमें अपना टेंशन बच्चों को दिखाना नहीं है। सबसे बड़ी बात है हम कितने टेंशन में, क्योंकि हमारी टेंशन अगर बच्चों तक जाएगी तो उनकी डबल टेंशन होगी। तो बहुत बैलेंस करना बहुत मुश्किल है। और जैसे वो अंदर एग्जाम दे रहे हैं, हम लोग बाहर एग्जाम दे रहे हैं इस समय, तो दोनों इक्वली एग्जाम दे रहे हैं। મિત્રો, મહામંથનનો ઉદ્દેશ્ય મેં પહેલા પણ કહ્યું કે આ કોઈ માત્ર એક ટીવી ડિબેટ નથી, આ કોઈ માત્ર ટીવી શો પણ નથી। આ તમામ સ્થળોએ, તમામ જગ્યાએ, તમામ લોકોને, તમામ પ્રકારના લોકોને એક કઈ રીતે મદદ થઈ શકે, કઈ રીતે એને હેલ્પ થઈ શકે અને કઈ રીતે ગુજરાતની જનતાનું સાહેબ ભલું થઈ શકે, એ માટેનો મહાઅભિયાન છે। મહામંથન, સમુદ્ર મંથન પણ કહી શકાય। અને એટલા માટે વન બાય વન આપણે સબ્જેક્ટો, જુદા જુદા વિષયો ઉપર લેતા આવતા રહીએ છીએ। એ પછી ખેડૂતોનો હોય, વેપારીઓનો હોય, નાના ઉદ્યોગપતિનો હોય, બેરોજગારીનો હોય, વિદ્યાર્થીઓને, તમામના ન્યાયને પણ આપણે એટલી ને એટલી આમાં સ્થાન આપીએ છીએ। કર્મચારીઓના પ્રશ્નો હોય, એ એસટી કર્મચારીના હોય, શિક્ષકના હોય કે પછી તલાટીઓના હોય, પોલીસના હોય, તમામ કર્મચારીઓના પ્રશ્નો પણ આપણે અહીંયા ઉઠાવીએ છીએ। કેટલાકને ઠપકા પણ આપીએ છીએ। પછી એ પગાર વધારાની વાત હોય, સાંસદો હોય, ધારાસભ્ય હોય, સરપંચો હોય, કુલ મળીને આપણે જે કરી રહ્યા છીએ એ અધર્મ વિરુદ્ધ ધર્મની આ લડાઈ છે। હવે ડેલી લડાઈ એવું જરૂરી નથી। કેટલીક બાબતે સંસ્કારોનું સિંચન પણ જરૂર છે। કેટલીક બાબતે તમને એક સારા વક્તાઓથી પરીક્ષાર્થીઓને પણ હિંમત ભરવાનું કામ પણ આ મહામંથનનું માધ્યમ કરવાનું છે। ખેડૂતો જ્યારે આપઘાત કરી રહ્યા હતા ત્યારે મને વિચાર આવ્યું કે શું કરી શકાય, અને એટલા માટે જ અહીંયા પ્રશાંતભાઈ ભીમાણી જેવા સારા એવા મનોચિકિત્સકને, આપણે સાયકોલોજીસ્ટને બોલાવીને પણ એવો પ્રયાસ કર્યો છે કે ક્યાંય કોઈએ હિંમત હારવાની જરૂર નથી। પરિણામ સાહેબ આવ્યું। કેટલાય લોકોએ વિચાર કર્યું કે ના, વાત સાચી છે, વીટીવીની સુદાનભાઈનો તકલીફ તો મને પણ હશે આજે સાહેબ, હું પણ દરરોજ સેંકડો દુશ્મનો ઉભો કરું છું તમારા માટે,
નથી કરતા. છતાંય આ ખંભો, આ દિલ અને અહીંની તાકાત એ તમારા માટે હંમેશા લડતી રહે છે. અને એવું માત્ર નહીં કે તમને ન્યાય માટે લડાવવું. આજે જે મેં પ્લાન કર્યો છે એ શું છે કે આજે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જાય છે. 35 લાખ 10મા 12માના પણ 7 તારીખથી જશે. તો આ પરીક્ષાર્થીઓના વાલીઓને, આ પરીક્ષાર્થીઓને, શિક્ષકોને અને તમામ જે આસપાસના પાડોશી છે એ તમામને કેટલીક બાબતો સૂચન કરવાની હશે. પરીક્ષાર્થીઓને હિંમત ભરવી છે સાહેબ કે ડરવાની જરૂર નથી, પરિણામની જરૂર નથી. તમારે માત્ર મહેનત કરવાની છે, મહેનતનું ફળ મળશે. ક્યારેક સંજોગોમાં ના મળે તો પણ હિંમત હારવાની જરૂર નથી. એટલા માટે મારો પરીક્ષાર્થી એક પણ નબળો વિચાર ન કરે, એક પણ નબળી માનસિકતા ન ધરાવે, એટલા માટે હું આ છે. અને એટલા માટે સારા સારા સાહેબ મહાનુભાવોને લઈ અને તમારી સમક્ષ હું રજૂ પણ કરવાનો છું. એ મોટિવેશનલ સ્પીકર હશે, મનોચિકિત્સક હશે, શિક્ષણવિદ, ધાર્મિકતાથી, તમામથી. મારે એક પણ એવા સમાચાર નથી જોતા સાહેબ કે એક પણ વિદ્યાર્થી મારો પરીક્ષાથી ડર્યો હોય, ડરીને કોઈ ખરાબ વિચાર કર્યો હોય કે ખરાબ વિચારનો વિચાર કર્યો હોય, અથવા તો એવી ઘટના ઘટે એ શાયદ પણ નથી જોયું. અને એટલા માટે આ મહામંથનમાં આગોતરું આયોજન કર્યું છે. સમજવાની કોશિશ કરજો આ હું શું કામ કરી રહ્યો છું. 35 લાખ તો વિદ્યાર્થીઓ છે, એમના 70 લાખ વાલીઓ હશે, એમના 70 લાખ ભાઈ બહેન હશે. આ તમામે આજે મહામંથન જોવાનું છે. કેટલાક લોકો જોતા હશે તો બીજા 10 વ્યક્તિઓને કહે કે આ મહામંથન ખાસ જુઓ. શું કામ થાય? હું વારે વારે કહું છું કે આમાં એક જ સ્વાર્થ છે મારો, અંત સુધી રહેવાનો છે સાહેબ, જ્યાં સુધી હું પત્રકારતાનો ધર્મ નિભાવીશ. માત્ર ને માત્ર જનતાનો હિત, જનતા માટેની લડાઈ કઈ રીતે તમને ઉપયોગી થઈ શકે. હું દરરોજ એ વિચાર કરું છું કે મહામંથન વીટીવી તમને કઈ રીતે ઉપયોગ થઈ શકે. બનતી કોશિશ કરવાની છે. અને છેલ્લા 2-2.5 વર્ષમાં એવા પરિણામો આવ્યા છે સાહેબ કે 200-200, 500-500 કરોડના પ્રોજેક્ટ જો તમારા કારણે થઈ શકતા હોય તો એ વીટીવીને એ નથી જોતું, પણ તમારા હિત માટે થાય ને સાહેબ, તો એનાથી મોટું કોઈ પુણ્ય હોઈ ન શકે, એનાથી મોટા સારા કામો ન હોઈ શકે. અને એટલા માટે આજે આપઘાતનો વિચાર પણ ના આવવો જોઈએ મારા વિદ્યાર્થીઓને, પરીક્ષાર્થીઓને. વાલીઓએ કોઈ દબાણ નથી કરવાનું, એને વ્યવસ્થિત ભણવા દો. વાંચન કેટલો સમય કરવાનું, કઈ રીતે કરવાનું, આ તમામના એક્સપર્ટો તમને સાહેબ સમજાવશે. પણ મારો ફરીથી જ ઉદ્દેશ્ય છે, મેં કહ્યું એમ કે નબળો વિચાર ન આવવું જોઈએ. આ દુનિયાના તમે ઇતિહાસ તપાસશો સાહેબ, ધોરણ 10નો નપાસ માણસ ક્યાંનો ક્યાં પહોંચી. કેટલા એવા અભિનેતાઓ બન્યા હશે, કેટલા એવા ઉદ્યોગપતિઓ બન્યા હશે જે 12માં ફેલ થયા હોય અને ટોપર ઉદ્યોગપતિ, IIM IIT વાળા ને જોબ ઉપર રાખતા થઈ શકે. એટલે આ આખરી પરીક્ષા નથી. અને તમે જોશો તો પલ પલ તમારી પરીક્ષાઓ, તમારી મારી બધાની થાય છે, નથી થતી. પણ એનો ઉદ્દેશ્ય હિંમત હારવાનો નથી. અને આ તમામ મુદ્દા ઉપર 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. વિદ્યુત જોશી સાહેબ છે, પૂર્વ કુલપતિ છે. પ્રશાંતભાઈ ભીમાણી, ડોક્ટર પ્રશાંતભાઈ ભીમાણી મનોચિકિત્સક છે. શૈલેષભાઈ સગપરિયા મોટિવેશનલ સ્પીકર છે. સ્વામી સાધુ પ્રેમવત્સલ સ્વામી છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. એક જોશી સાહેબ આપણાથી શરૂઆત કરવા ઈચ્છીશ, કારણ કે વિદ્યાર્થીઓ 35 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જશે અને 70 લાખ માતા પિતાઓ, એની જાણે પરીક્ષાઓ એવી સ્થિતિ છે આજે. અને છતાંય મને એ ચિંતા છે કે ક્યારેક વાલીઓની એવી હોય કે મારા વિદ્યાર્થીઓ આટલા માર્ક્સ તો લાવવા જોઈએ, મારો દીકરો, મારો સંતાન ટકા કંઈક ગામડામાં કહે છે, અહીંયા માર્ક્સ કહે છે, પર્સેન્ટેજ કહે છે, અને બિચારો એ વિદ્યાર્થી એ ટેન્શનમાં આવી જાય. અને કદાચ મેં કહ્યું ને કે મારા માટે, આપણા માટે એક પણ વ્યક્તિને હિંમત આવશે ને સાહેબ, એક પણ પરીક્ષાર્થીને, એક વાલીને કે એના પાડોશીને પણ હિંમત આવશે અને એ પણ એના ત્યાં જઈ અને કહેશે
કે ભાઈ તમારો 10મું કે 12મા ધોરણમાં સંતાન છે એના ઉપર પ્રેશર ન કરતા, આટલું પણ થશે ને તો તમારે ને મારે આજે મહામંથન કર્યું સફળ ગણાશે. તો જોશી સાહેબ, કઈ રીતે તૈયારી કરવી જોઈએ, શું ધ્યાન રાખવી જોઈએ? ઘણા લોકો આખરી ઘડીમાં અહીંયાથી ઓટોમાં જતા હોય ત્યાંય પણ પેલું ખોલીને બેસતા હોય, તો કઈ રીતે પરીક્ષાર્થીઓએ આગળ વધવું? પહેલું તો વિદ્યાર્થીઓને હું તમારે પરીક્ષાની તૈયારી કઈ રીતે સાચી રીતે કરવી જોઈએ તે કહું. જ્યારે તમારે વર્ગમાં ભણાવાતું હોય ત્યારે ધ્યાન આપીને પૂરી નોંધ લઈ લેવી. પછી જૂના પેપર્સ રિફર કરી લેવા કે ભૂતકાળમાં આવું પૂછાયું હોય, અને જો આવું પૂછાયું હોય તો આ પ્રશ્ન પૂછાય તો કેટલા મુદ્દાઓ મારે નોંધવા, શરૂઆત કઈ રીતે કરવી, વ્યાખ્યાઓ કઈ રીતે લખવી, મધ્યભાગ કઈ રીતે લખવો, કોઈને ટાંકવા કઈ રીતે, પ્રશ્નનું સમાપન કઈ રીતે કરવું અને કઈ રીતે સમયમાં કરવું. જે સવાલ વહેલો આવડતો હોય, વધારે આવડતો હોય, પહેલો લખી લેવો. જે સવાલમાં જરા તમારે વિચારવું પડતો હોય, સમય જતો હોય, છેલ્લો રાખવો એટલે નુકસાન ન જાય. અને તમારે સમયનું આયોજન પણ કરવું પડે, એટલે ઘરે પેપર લખવાની પ્રેક્ટિસ રાખવી. મોક એક્ઝામ જેને કહેવામાં આવે છે, મોક એક્ઝામ રાખવી. અને ઘરે તમારે એક નોટબુક બનાવી લેવી દરેક વિષય દીઠ, કે જેમાં તમે આ પ્રશ્ન પૂછાશે તો આટલું આટલું તો હું લખીશ જ. એ જો તમે લખશો ને તો તમારે છેલ્લી ઘડીએ જે પેલે ચિઠ્ઠા ચપાટા કરવા પડે છે તે નહીં કરવા પડે, તમારા મગજમાં એ ઘડાઈ જશે. આ પહેલી વાત. બીજી વાત એ કે કોઈ પણ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરશો તો આપોઆપ યાદ રહી જશે. H2O એટલે શું એ જો તમે સમજતા હશો તો એનું ઇક્વેશન ગોખવાની જરૂર તમારે કોઈ દિવસ નહીં પડે. એવી જ રીતે મોટી મોટી બાબતો, મને ખબર છે કે વિદ્યાર્થીઓ પહેલો અક્ષર લઈને એના લક્ષણોને ગોખી કાઢતા હોય છે. એવી જરૂર નથી. જો તમે લક્ષણ સમજ્યા હશો, બેરોજગારીના તમે લક્ષણો સમજ્યા હશો, તો અથવા ભારતમાં બેરોજગારીની સમસ્યા વિશે તમે જાણતા હશો તો એ આપોઆપ તમને યાદ રહી જવાનું છે. એટલે ગોખવાની તમારે જરૂર નથી, કારણ કે જો તમે ગોખ્યું હશે તો ભવિષ્યમાં તમારે કંઈ કામમાં લાગવાનું નથી. ત્રીજી મારે એ કહેવાની છે કે બને ત્યાં સુધી પ્રશ્નનું વિશ્લેષણ સમજવાની કોશિશ કરજો. કારણ કે ધારો કે તમે મેડિકલમાં ગયા, તમે એમ કહ્યું કે હાડકું ભાંગ્યા પર આટલો આટલો ઉપચાર થાય એવું તમારે લખવાનું આવ્યું, અને પછી જો મેડિકલ પ્રેક્ટિસ કરતા છો ત્યારે જો જુદી રીતે હાડકું ભાંગ્યું હશે તો તમારે વિચારવું પડશે. ત્યાં તમારું ગોખેલું કામ નહીં લાગે. એટલે પ્રશ્નને વિચારીને, એનું મૂલ્યાંકન કરીને, એનું વિશ્લેષણ કરીને જો તમે જવાબ આપવાની કોશિશ કરશો તો છે. જે વસ્તુ આપણે સમજ્યા હોઈએ છીએ તે જિંદગીમાં કદી ભૂલતા નથી. જે ગોખીએ છીએ તે પરીક્ષા પછી આપણે ભૂલી જઈએ છીએ, ક્યારેક તો પરીક્ષામાં પણ ભૂલી જઈએ છીએ. એટલે આપણે શોધવું પડે છે અને ખોટી રીતે લખીએ છીએ. એટલે વિદ્યાર્થીઓને મારે એમ કહેવાનું કે પરીક્ષા છે ને એક ઉત્સવ છે. પરીક્ષા એ તમારી ટેન્શન નથી. જો તમે આટલું કરશો તો તમને હૈયામાં હરખ આવશે અને તમે બહુ નિરાંતથી પરીક્ષા આપી શકશો. છેલ્લી ઘડીએ તમારે દોડાદોડી કરવાની, ટેન્શનની, મા બાપ કોફી લઈને ઊભા હોય, બેટા પી લે, તમારે કોફી પીવાનો પણ સમય ન હોય, આવું બધું બનતું નથી. 24 કલાક પહેલા તમારે ફ્રી થઈ જવું પડે. છેલ્લા 4-5 કલાકમાં તો કોઈ જ વાંચવાનું નહીં. છેલ્લા 4-5 કલાકમાં વાંચશો તમને ટેન્શન થશે, એમ છે કે ફલાણું રહી ગયું, ફલાણું રહી ગયું, ફલાણું રહી ગયું. એના કરતાં તમે એક સમયપત્રક બનાવો અને એ સમયપત્રકમાં ક્યારે કયા વિષયનો અભ્યાસક્રમ તમારે પૂરો કરવો, જો તમને ન સમજાયો હોય તો તમારા કાઉન્સેલરને કે શિક્ષકોને મળીને પૂછી લેવું. આ પદ્ધતિ તમે રાખશો તો પરીક્ષામાં અવશ્ય તમે વધુ સારી રીતે ચળકી શકશો. અને છેલ્લો મુદ્દો મારે એવો કહેવાનો છે કે ટકાવારીની પંચાયતમાં ના પડશો. જગતનો કોઈ મહાપુરુષ વધુ ટકાવારીથી આગળ આવ્યો નથી. બધા જ સામાન્ય હતા. તમે લાલ બહાદુર શાસ્ત્રી જુઓ, તમે જવાહરલાલ નહેરુ જુઓ, ગાંધીજીએ તો આત્મકથામાં લખ્યું છે કે તેઓ એક સામાન્ય વિદ્યાર્થી હતા, છતાં એ ગાંધીજી બની શકે. એટલે તમે પરીક્ષામાં ડિસ્ટિંક્શન લાવશો તો જ તમે સફળ માણસ થશો એવું નથી. જિંદગી છે ને એ માત્ર પરીક્ષાની કસોટી નથી, હરપળ કસોટી છે, હરપળ ઉત્સવ છે. એટલે ક્યારે કઈ કસોટી તમારી સામે આવે ને તમે એને જીતી જાઓ ને જિંદગીમાં સફળ થાઓ, એ વધુ મહત્વનું છે, કોઈ એક પરીક્ષાનું આટલું ટેન્શન રાખવાને બદલે. બિલકુલ, બહુ જ સાચી વાત છે. એક તો ગોખણપટ્ટીની વાત કરી સાહેબે, વિદ્યુતભાઈએ, કે ભાઈ ગોખણવાનું એટલે ગોખણપટ્ટીનો રહેવા દો. આપણે અહીંથી સુરત જવું છે તો આપણે એમ કહીએ કે અહીંથી સુરત જવું, એમ નહીં. સુરત જવાનું છે તો આ રસ્તો છે, જામનગર જવું તો આ રસ્તો છે. સિમ્પલ છે, એટલે આપણે યાદ રહે છે. અચ્છા, આપણે આપણું ઘર જવાનો રસ્તો ગોખીએ છીએ? નથી ગોખતા સાહેબ. સિમ્પલ વાત છે. શૈલેષભાઈ, આપણી પાસે આવવા માંગીશ. થોડી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વાત કરી અને એક હિંમત ભરવાની છે, એમના વાલીઓને પણ હિંમત ભરવાની છે. એવા ઇતિહાસ પણ છે
કે જેણે નપાસ થયા હોય 10માં કે 12માં હતો તો એની, અને છતાં એ માણસે ઇતિહાસના પાનામાં એના નામ લખાયા હોય એવા દાખલા છે. એટલે કે આ મોટી ધાડ મારી લેવાની જરૂર નથી કે ભાઈ 12માં આટલા ટકા આવ્યા તો થાય. તો આ મુદ્દે આપનું શું કહેવું છે વિદ્યાર્થીઓને અને વાલીઓને? ઈશુદાનભાઈ, પહેલા તો હું આપને અને વીટીવીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષાના 4 દિવસ પહેલા જે અવસ્થામાંથી ગુજરી રહ્યા હોય એવા સમયે આપે આ કાર્યક્રમ કરવાનું વિચાર્યું છે, એટલે આપને ખૂબ અભિનંદન પાઠવું છું. બીજું જે મારે મહત્વની વાત કહેવી છે, હમણાં જે આપે કહ્યું કે કંઈ બોર્ડમાં સારા ટકા આવે તો જ વ્યક્તિ પોતાની કારકિર્દી બનાવી શકે, એવું નથી. હું તમારી સામે બેઠો છું. હું અત્યારે ગુજરાત સરકારમાં સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે આખા સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની જવાબદારી સંભાળું છું. પણ મને 10મા ધોરણમાં માત્ર 56% માર્ક્સ હતા. એટલે મને 56% માર્ક્સ હતા તો પણ હું હિંમત હાર્યો નથી અને એને કારણે મારી કારકિર્દી ખરાબ પણ નથી થઈ. વિદ્યાર્થીઓને મારે એ કહેવું છે કે જેમ જેમ દિવસ પરીક્ષાનો નજીક આવતો જશે, મને બધા વિદ્યાર્થીઓ એમની વાતો કરતા હોય છે, એમના પ્રશ્નો પણ મારી જોડે શેર કરતા હોય છે. બધાની એક સમસ્યા છે કે જેમ જેમ દિવસ નજીક આવે છે એમ વાંચેલું ભૂલાતું જાય છે. અહીંયા ડોક્ટર ભીમાણી સાહેબ પણ આપણી સાથે બેઠા છે, એ મારી વાત સાથે સંમત થશે કે આની પાછળનું અત્યંત મહત્વનું કારણ છે કે બોર્ડની પરીક્ષાને આપણે જાણે કે જીવનની આખરી પરીક્ષા હોય એવી રીતે લઈએ છીએ અને એ ભયને કારણે આવું થાય છે. મારે વિદ્યાર્થીઓ અને વાલીઓને આ માટે એક બહુ સરસ મજાની જાણીતી બગદાદની લોકકથા ટૂંકમાં કહેવી છે. બગદાદની અંદર એક ફકીર રહેતા અને ફકીર કોઈ ધર્મયાત્રાએ જવા માટે બહાર નીકળ્યા, ત્યાં બગદાદના દરવાજે જ એક વિચિત્ર પ્રાણી એને મળી ગયું. એટલે પેલા ફકીરે પ્રાણીને પૂછ્યું કે આપ કોણ છો? પ્રાણીએ કહ્યું કે હું પ્લેગ છું. એટલે ફકીરે પૂછ્યું કે તમે બગદાદમાં કેમ આવો છો? તો કે મારે ભગવાને મને મોકલ્યો છે અને 10,000 લોકોના જીવ લેવાના છે એટલે હું અહીંયા આવ્યો છું. ફકીર કશું ના બોલ્યા, જતા રહ્યા. 6 મહિના પછી ધર્મયાત્રા પૂરી કરીને આવ્યા અને એ વખતે એમને નગરમાં આવીને લોકોને પહેલું જ પૂછ્યું કે હું ગયો પછી કંઈ બન્યું હતું? લોકોએ કહ્યું કે હા, તમે ગયા ને પ્લેગ આવ્યો. ફકીરે પૂછ્યું કેટલા લોકો મર્યા? એટલે સામે લોકોએ જવાબ આપ્યો કે 50,000 માણસો મર્યા. ફકીર તરત વિચારમાં પડી ગયા કે મને તો 10,000 નું કહેતો હતો, તો પછી આ 50,000 કેવી રીતે મર્યા? એમણે પ્લેગને શોધ્યો ને પ્લેગને જ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્લેગે એવું કહ્યું કે મેં તો માત્ર 10,000 ને જ માર્યા છે, બાકીના 40,000 બીકના માર્યા મરી ગયા છે. મેં કશી જ એમને કોઈ જ પ્રકારનો મારવાનો પ્રયત્ન નથી કર્યો. મોટા ભાગના વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ નબળું હોય છે એ એટલા માટે નહીં કારણ કે એ નબળા છે, પણ એટલા માટે કારણ કે ડરથી પરીક્ષા આપે છે. વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છે કે તમે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર, અને આ જીવનની આખરી પરીક્ષા નથી, એને ધ્યાનમાં લઈને પરીક્ષા આપો, તમારા પેપર ખૂબ સારા જશે. ન આવડતું હોય તો પણ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમે એક વખત લખવાનું શરૂ કરો એટલે તમને આગળનો રસ્તો ખૂબ સરસ રીતે દેખાશે. આપણે 7 કિલોમીટર દૂર જવું હોય, ખૂબ અંધારું હોય, તમે બાઇક લઈને ચાલુ કરો બાઇક, અને એ બાઇકની લાઇટ ખાલી 100 ફૂટ દૂર પડતી હોય તો ચિંતા કરવાની ના હોય. એક વખત બાઇક ચાલુ કરો તો ધીમે ધીમે એ લાઇટ પણ આગળ વધતી જાય ને તમે 7 કિલોમીટરનું અંતર કાપી શકો. એમ તમને જે પ્રશ્નો આવડે એના જવાબ આપવાના શરૂ કરો. ધીમે ધીમે એમાંથી જ તમને બીજા જવાબ આવડતા જશે. બીજું મારે વાલીઓને બહુ ટૂંકમાં કહેવું છે કારણ કે બાકીના વક્તાઓ પાસેથી પણ, બાકીના એક્સપર્ટ પાસેથી પણ એમના જ્ઞાનનો લાભ આપણે લેવાનો છે, પણ વાલીઓને મારે એટલું જ કહેવું છે કે તમે જો તમારા સંતાન બોર્ડની પરીક્ષા આપતા હોય તો તમારા માટે એક સુવર્ણ વાક્ય છે કે અત્યારે તમારા સંતાનને તમારી ટીકાની નહીં, તમારા ટેકાની જરૂર છે. તમે એને ટેકો આપો, ટીકા નહીં. બીજા જોડે સરખામણી ના કરો. એને તમે જેટલો ટેકો આપશો, જેટલો સપોર્ટ આપશો, જેટલો સહકાર આપશો, એ ખૂબ સરસ મજાનું પરિણામ લાવશે. આપ કદાચ જાણતા હશો કે અનુપમ ખેર, એમણે જ્યારે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી અને એનું પરિણામ આવ્યું ત્યારે ફેલ થયેલા હતા, પણ ઘરે આવીને એના પપ્પાએ એવું કહ્યું બેટા મારે તને પાર્ટી આપવાની છે, ચલ. એમ કરીને એને બહાર લઈ ગયા અને જ્યારે એને પાર્ટી આપી પછી અનુપમ ખેરે પૂછ્યું કે એકચ્યુઅલી મારું રિઝલ્ટ શું છે? ત્યારે એમને કહ્યું કે બેટા આ પરીક્ષામાં તું ફેલ થયો છે, પણ આ પરીક્ષા કંઈ અંતિમ નથી, જીવનમાં હજી ઘણું બધું કરવાનું છે. અને આજે આપણને અનુપમ ખેર મળ્યા. સચિન તેંડુલકર, એને આપણે ક્રિકેટના ભગવાન કહીએ છીએ, પણ 10મા ધોરણમાં ફેલ હતા. અને આવા તો કેટલીય વ્યક્તિઓ છે
કે જેને બોર્ડની પરીક્ષામાં સારું પરફોર્મન્સ ના કર્યું હોય અને છતાંય એમણે ખૂબ સારી રીતે પોતાની જિંદગી સવારી હોય. એક છેલ્લી વાત ઈશુદાનભાઈ હું આપને કહું, આપને બધાને ગમશે બિલકુલ કે રાજકોટની ચૌધરી હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરનારા તુષાર સુમેરા એને જ્યારે 10મા ધોરણની પરીક્ષા આપીને ત્યારે એમને બોર્ડની પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં માત્ર 35 માર્ક હતા. પણ એ તુષાર સુમેરા અત્યારે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈએએસ ઓફિસર બની ગયા છે અને ભાવનગરની અંદર રિજિયોનલ કમિશનર તરીકે કામ કરે છે. ગુજરાત સરકારે એને બેસ્ટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવસારીનો એમને એવોર્ડ પણ આપ્યો છે. એટલે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ સરસ રીતે જો તમે ઈચ્છો તો તમે આ પ્રમાણે કામ કરી શકો છો. બિલકુલ, બહુ જ સાચી વાત છે. શૈલેષભાઈએ અદ્ભુત વાત કરી અને ઉદાહરણો આપ્યા, દાખલા આપ્યા. હું એટલા માટે જ કહું છું, આજે કદાચ વિદ્યાર્થીઓ તો વાંચતા હશે, પણ મારી અપીલ છે પાડોશીઓને, આમાં શું છે, પડોશી ધર્મ પણ નિભાવવાનો, પાકિસ્તાન જેવો નહીં, પણ પાડોશી ધર્મ તમે સાહેબ નિભાવો ને તો એનો પણ પુણ્ય મળે છે. ઘણા લોકો, હું હમણાં કાલાવડ ગયો તો બધા લોકો ખૂબ કહેવા માંડ્યા કે સુદાનભાઈ અમે તો સાંજે 8 વાગે એટલે ગોઠવાઈ જઈએ. મેં કીધું ભાઈ બીજા 10 વ્યક્તિઓને કહો છો કે નહીં? એટલે એકે આંકડી ઊંચી કરી, બાકી બધાએ કીધું કે અમે હજી આમ વાતો કરતા હોઈએ પણ કહેતા નથી. મેં કીધું ભાઈ એમાંથી પણ તમને પુણ્ય મળશે. એટલે આ બધી વસ્તુ છે એ પુણ્યની છે. એટલે પાડોશી પણ આજે વિદ્યાર્થી વાંચતા હશે, મને ખબર છે 31 લાખ, પણ એના પાડોશી પણ એને જો કહે કે ભાઈ તારે હિંમત નથી હારવાની. આજે આ કાર્યક્રમ વીટીવી ઉપર પણ હતો, મહામંથનમાં પણ લીધા હતા અને મહાનુભાવોએ ખૂબ દાખલાઓ પણ આપ્યા. એટલે એને એનામાં એક જોશ આવશે. સાહેબ આની જરૂર ટેકાની છે, આજે ટકાની નથી. જે શૈલેષભાઈ વાત કરી. પ્રશાંતભાઈ આપની પાસે આવવા માંગુ છું કે કેવી માનસિક અવસ્થા થતી હોય છે બાળકોની, અપેક્ષાઓના કારણે શું થાય અને એમાંથી એને કઈ રીતે એને બહાર આવવું જોઈએ, વાલીઓએ એને કઈ રીતે હેલ્પ કરવી જોઈએ? એક બહુ જાણીતી વાત છે. હું હંમેશા મારા પેરેન્ટિંગના પેલા એમાં વર્કશોપમાં એમાં કહેતો હોઉં છું માતા પિતાને કે બાળકનો જો માનસિક ભાર ઓછો કરવો હોય તો પહેલાં તો તમે એના ખભા પરથી ઉતરી જાઓ, કારણ કે તમે જ ચડી બેઠા છો અને જે અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરવા માટેનું સાધન બાળક નથી. આ ખાસ પહેલાં સમજજો અને એ બહુ હકીકત વાત છે, કારણ કે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ બહુ અલગ છે. એનું અલગ પોતાનું અભિયોગ્યતા હોઈ શકે, અભિગમ અલગ હોઈ શકે, ઇન્ટરેસ્ટ અલગ હોઈ શકે અને આ ત્રણેય બાબતો જે છે એ મનોવિજ્ઞાન માટે બહુ મહત્વની છે. એને એપ્ટિટ્યૂડ કહેવાય, એટીટ્યૂડ કહેવાય અને ઇન્ટરેસ્ટ કહેવાય. આ 3 બાબતો અલગ અલગ બાબતો છે. ઘણી વખત કેટલાક લોકોને એવું હોય કે એને બહુ જ ગમતું હોય કે મારે ડૉક્ટર થવું છે, પણ ડૉક્ટર થવાની ક્ષમતા, બાયોલોજી સમજવાની ક્ષમતા એનામાં ના હોય અને માતા પિતા એવું કહેતા હોય કે ના અમારું તો આ પરંપરાગત પેઢી છે, તારે ડૉક્ટર જ થવાનું છે, તો એ બાબતથી આપણે સચેત રહેવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ. કારણ કે માત્ર ગમવું એટલે એમાં સફળ થવું એવું નથી એ ફિલ્ડમાં. આ માતા પિતાને તો ઘણી બધી વાત કહેવાની છે, પણ હું બહુ સામાન્ય એક વાત કહું છું કે તમારી અપેક્ષાના બોજ નીચે એને દબાવી ના દેતા. અને બીજી મારે આ બધી જ જે વાત થઈ એમાં મારે એક મુદ્દા પર ખાસ આપ સૌનું ધ્યાન દોરવું છે કે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ વ્યક્તિ કે જે છે એ 8મામાં ફેલ થયા હતા, 10મામાં ફેલ થયા હતા, કે ભાઈ બીજા કોઈ એ ભણ્યા જ નહોતા બહુ અને તોય આવું કર્યું. બધા બહુ દાખલા છે. એની સામે ધારો કે એવા દાખલા 100માંથી 10 હશે, પણ 90 દાખલા એવા છે કે જે લોકો ભણીને આગળ વધ્યા છે. એટલે હું એના પર ધ્યાન આપવા પણ માગું છું, કારણ કે ભણવું અને મહેનત કરવી જરૂરી છે. માની લો કે હમણાં શૈલેષભાઈએ સરસ વાત કરી, એમાં જે એક ભાઈનો છેલ્લે દાખલો આપ્યો કે પછી આઈએએસ થયા, તો આઈએએસ થવા માટે એ પછી તો ભણ્યા જ છે, એટલે મહેનત તો કરી છે. મહેનતનો ક્યાંય બાદબાકીની વાત નથી આવતી. જો કોઈ એવો શોર્ટકટ સમજી લે કે નહીં ભણીએ તો ચાલશે, ખાલી એવું મોટિવેશન મેળવી લે કે પછી તો બધું જોયું જ હશે, તો એ વાત ખોટી છે. હું એની સાથે સહમત નથી થતો. મહેનતની બાદબાકી કરવાની નથી, આ વાત બધા યાદ રાખે. પણ એ મહેનત એ જે વિદ્યાર્થી છે એને સમજી વિચારીને એની રીતે કરવાની છે. એના માટે માતા પિતાએ કે શિક્ષકોએ ટોર્ચર કરવાની જરૂર નથી. જ્યારે અમારા ક્લિનિકમાં માતા પિતા કોઈ છોકરાને લઈને આવતા હોય ત્યારે એવું કહે છે કે સાહેબ આના ટકા આના 80 જ આવે છે, એના 95% આવે એવું કરો ને. તો મારે એમને પૂછવું છે કે તમારા કેટલા ટકા આવ્યા હતા, પહેલા એ કહો. અને બીજું 80% તમે ખરાબ માનતા હો આજની તારીખમાં, એવું નથી. આજની તારીખમાં તમને એવું ભલે લાગે કે બહુ જ કોમ્પિટિશન છે, પણ આજની તારીખમાં એટલા જ બધા વિકલ્પ ખુલ્લા છે જે પહેલા ક્યારેય નહોતા. પહેલા તો 2 કે 3 જ હોય. તું ભાઈ શું બનીશ, ડોક્ટર બનીશ, એન્જિનિયર બનીશ કે સીએ બનીશ, એટલે ચોથાનો તો વિચાર છોકરાઓએ કરવાનો જ ના હોય. નાનપણથી જ એના મનમાં મૂકવામાં આવે. પ્રોબ્લેમ ત્યાં જ છે કે વી ઇન્ડ્યુસ knowingly or unknowingly this kind of disciplines in a child. That is where we are wrong.
આપણે બાળકની અંદર એ વસ્તુઓ મૂકી જ દઈએ છીએ પહેલેથી કે તારે આ જ શ્રેષ્ઠ કહેવાય, આ સિવાયનું શ્રેષ્ઠ ના કહેવાય, કાં તો પછી છેક બીજી પાટલીએ બેસી જઈએ છે, તું સાવ કંઈ ના કરે તોય આગળ વધે. આ બંને વાત જે છે એ બહુ આત્યંતિક વાતો છે. એટલે મારે ખાસ કહેવું છે કે મહેનતની બાદબાકી બિલકુલ નહીં કરવાની, મહેનત તો તમારે કરવી જ પડશે. જોશી સાહેબે બહુ સરસ એક વાત કરી, જે હું છોકરાઓને ફરીથી કહેવા માંગુ છું કે તમે ટૂંકાણમાં પણ લખીને તૈયાર કરો. તમારા માટે આ પરીક્ષા જે છે એ સરસ રીતે પાસ કરવી, ક્લિયર કરવી જરૂરી છે. અને એટલું યાદ રાખો કે બહુ જ બધા વિકલ્પો છે. આ વાત સૌથી મોટી છે કે તમારા માટે યોગ્ય છે કે ભાઈ તમને અહીંયા એડમિશન નહીં મળે તો બીજે ચોક્કસ મળશે. કેટલી હજારો સીટ્સ એન્જિનિયરિંગની ખાલી રહે છે ગુજરાતમાં અને દેશમાં પણ ખાલી રહે છે. આ તમને જાણીને આશ્ચર્ય થશે. કોલેજો બંધ થાય છે. તો આવા સંજોગોમાં માતા પિતાએ ચિંતા કરવાની જરૂર નથી કે એનું શું થશે. એન્ટ્રન્સ એક્ઝામ માટે જે કોચિંગ ક્લાસીસ ચલાવતા હોય છે બીજા બધા લોકો, એ તૂટી પડે છે કે સ્ટાર બેચમાં જ મારો બાળક આવવું જોઈએ, કે આ છોકરાએ આમ જ રહેવું જોઈએ. મોટા ભાગના છોકરાઓ એડમિશન તો મેળવી લે છે, માની લો કે એને એન્જિનિયરિંગમાં, મેડિકલમાં જ્યાં જવું છે મળી ગયું. પછી શું થાય છે, એ ગોખીને કે બીજી કોઈ પણ રીતે યે કે એને પ્રકારે એડમિશન એને મળી જાય છે. પણ થાય છે એવું કે જ્યારે ફર્સ્ટ કે સેકન્ડ યરમાં આવે છે ત્યારે એ વખતે પેલું જે સપ્રેસ થયેલું ડિપ્રેશન જે છે એ ફરી ધીરે ધીરે બહાર નીકળે છે. અને એટલે જ આપણે કોલેજના ફર્સ્ટ સેકન્ડ યરમાં પણ આપઘાત થતા જોઈએ છે. અને આ આપઘાતનો જે આંકડો છે એ બહુ ભયંકર છે. WHO પ્રમાણે 2 વર્ષ પહેલા આપઘાતનો આંકડો આખા વિશ્વમાં 8 લાખનો હતો. અને ગુજરાતની અંદર જ્યારે ગૃહમાં જ્યારે વિધાનસભામાં જ્યારે પ્રશ્નોત્તરી થઈ ત્યારે એ વખતે ગયા વર્ષનો જે આંકડો છે એ 27,357 લોકોએ અહીંયા આત્મહત્યા કરી આ ગુજરાતની અંદર. અને હું તમને એ 2 વર્ષ પહેલાનો યુવાનોનો જો આંકડો કહું તો ચોંકી જવાય એવો આંકડો છે. 15 થી 29 વર્ષની વય જૂથ વચ્ચેના એ લોકો 2,403 છોકરાઓએ આત્મહત્યા કરી. આના માટે જવાબદાર કોણ? આના માટે જવાબદાર સિસ્ટમ તો છે જ, પણ માતા પિતા પણ સિસ્ટમનો ભાગ છે, શિક્ષકો પણ સિસ્ટમનો ભાગ છે. અને આપણે હજુ ખરેખર એજ્યુકેશનની રીતે સમજ્યા જ નથી. એને માત્ર ને માત્ર અમુક જ પ્રકારની કસોટી, એ બીજી કસોટીમાં જોવાનું જ ના હોય, કશું જ ના હોય. તમારે ઓછા માર્ક આવ્યા હોય પણ તમે બીજામાં ખરેખર સક્ષમ હોઈ શકો છો, પણ એની કસોટી થાય છે ખરી? આપણી શિક્ષણ વ્યવસ્થાએ પણ એ સમજવાની જરૂર છે. શિક્ષણના વિભાગે પણ એ સમજવાની જરૂર છે. કારણ કે જૂનું જે હતું એ બધું જતું રહ્યું છે. હવે આખું શિક્ષણ બદલાઈ રહ્યું છે. તમે સમજો કે સર્વાંગી શિક્ષણ પર બહુ જ ભાર મૂકવો જરૂરી છે. પહેલા એવું હતું નહીં. અને ગુજરાતમાં અને બીજી બધી જગ્યાએ કેટલા ટકા આવ્યા અને કેટલા પર્સન્ટેજ આવે એની આજુબાજુ જ રમતો રમાય છે. કારણ કે આપણે એવું માનતા જ નથી કે બાળકનો વિકાસ થવો બધી રીતે જરૂરી છે. અને એટલા માટે આ એક્ઝામનું સ્ટ્રેસ વધારે છે. જો બાળકને એવી ખબર પડે કે મારી અંદર તો ક્ષમતા છે જ અને હું કદાચ આ વિષયમાં ઓછા માર્ક લાવું છું પણ હું આગળ આ ઉપર કરીશ, જો એની ક્લેરિટી આવી જાય તો એ બાળક ચોક્કસપણે ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરે. અને ડિપ્રેશન જે છે એની સાથે બીજી એક બાબત હંમેશા છોકરાઓને થતી હોય છે. મારે એના વિશે ઈશુદાનભાઈ વાત કરવી છે. એ છે કે ઘણા બધા છોકરાઓને પરફોર્મન્સ એન્ઝાયટી થતી હોય છે, જે અમારી ટર્મમાં અમે એને પરફોર્મન્સ એન્ઝાયટી કહીએ છીએ. જેમ કે પરીક્ષા ખંડમાં જતા પહેલા એને હાથ પગ ધ્રુજવા માંડે, પરસેવો થવા માંડે, એને બીક લાગે, પેટમાં ફાળ પડી જાય, ફફડાટ થઈ જાય આખો. અને ત્યાં જ્યારે પરીક્ષા ખંડમાં બેસે છોકરો અને ક્વેશ્ચન પેપર હાથમાં આવે એટલે એકદમ બ્લેન્ક થઈ જાય. આ બધા જ લક્ષણો જે છે માત્ર ને માત્ર એન્ઝાયટીના લક્ષણો છે. જો આવું એને મોક એક્ઝામ દરમિયાન પણ થતું હોય તો એને ચોક્કસપણે એને એક્સપર્ટને મળવું જોઈએ, કાઉન્સેલિંગ લેવું જોઈએ, સારવાર લેવી જોઈએ. સમજો તમે કે જો એ આટલી બાબતે મોટો, અને ઘણા બધા મને એમ થાય છે કે તમે એને યુદ્ધ ક્ષેત્ર કેમ બનાવી દો છો? એ કેમ એટલું મોટું યુદ્ધ ક્ષેત્ર છે પરીક્ષા? એટલે તમે જીતી લો ને જંગ જીતી લો ને પછી એને જાણે આમ લડવા જ, એટલે છોકરો ડગાઈ જાય છે ચારે બાજુથી કે ભાઈ મારી આજુબાજુ વાળા પણ મને આવું કહે છે એટલે મારે કરવાનું છે શું એકચ્યુઅલી? હું તો આ પરીક્ષા ગયા વર્ષે પણ આપતો હતો 9મા ધોરણમાં, મને કોઈ આવું નથી કહ્યું. હા, કેટલાક મા બાપ 9મા ધોરણથી ટોર્ચર શરૂ કરી દે છે કે 1 વર્ષ પછી તારે બોર્ડ હશે. પણ હું એવું માનું છું કે આ બીજી પરીક્ષાઓ જેવી સામાન્ય પરીક્ષા છે અને એ યાદ રાખો. બિલકુલ, બહુ જ સાચી વાત કરી. જે વાત છે ને, ઘણા વિદ્યાર્થીઓ તમે છેલ્લે જે કહ્યું બરોબર છે કે ભાઈ તરત ડરી જાય. ડર આવે ને સાહેબ એટલે તમારી સામે બ્લેન્ક થઈ જાઓ છો અને બ્લેન્ક થવાથી આપણે નુકસાન થાય છે. એટલે એક તો તમારામાં આત્મવિશ્વાસ ખૂબ વધારે આવવું જોઈએ. બીજું પ્રશાંતભાઈએ કહ્યું કે ટકાવારી તો લેવાની જેમ, પણ એ તમારી વાત એકદમ સાચી છે. ભણવું એ ખૂબ જ જરૂરી છે અને ભણતર હશે તો આગળ વધી શકાશે. પણ હું એટલા માટે માનું છું પ્રશાંતભાઈ કે ટકાવારી ઓછી આવે તો બી એક પ્રકારની તમારે નકારાત્મક લેવાની જરૂર નથી. પણ મહેનતનો વિકલ્પ નથી. નહીં, મહેનત તો કરવાની જ, મહેનત તો ચોક્કસ કરવાની. પણ એનો અર્થ એ નથી કે ભાઈ હતાશ થઈ જવાનું, તમે ખરાબ એ કરી લો સાહેબ. એટલા માટે હું કહું છું કે
જિંદગી હશે ને તો સાહેબ બધું હશે. અને આ દાખલાઓ જેમ હમણાં શૈલેષભાઈ પોતે પોતાનો આપ્યા કે ભાઈ મારે 56% જ આવ્યા છે. તમે વિચાર કરો, ઘણી સ્થિતિ છે, મારે બહુ વધારે નહોતા 57 આપણી પણ વિકેટ પડી ગઈ હતી 10માં, અને છતાંય ગુજરાતમાં કંઈક સારું કરી શકીએ છીએ. કંઈક હા, તમારી નિષ્ઠા છે એવી હોવી જોઈએ, તમારી કામની ધગશ એવી હોવી જોઈએ. એટલે ડરવાની જરાય હિંમત એટલે નથી હોતી, પણ વિકલ્પો ખૂબ હોય છે. પણ ભણવાનો અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. પ્રશાંત બહુ સાચી વાત કરી. સ્વામીજી આપણે છે પ્રેમવત્સલ સ્વામીજી, જે રીતે પરીક્ષાર્થીઓ વિદ્યાર્થીઓ જે છેલ્લી ઘડીએ એક પ્રકારનો તણાવ અનુભવે, સામે પક્ષે બોર્ડ એટલે એવું કહે કે ભાઈ કેમ જાણે મોટો એક રાક્ષસ ઊભું હોય શિંગડાવાળું, અને જેમ ડર લાગતો એવો એક બોર્ડનો હાવ ઊભો થઈ ગયો છે. તો હકીકત પરીક્ષાર્થીઓને કઈ રીતે એમાંથી હળવાશના મૂડમાં ને સારી રીતે લખી શકે, સારી રીતે આપી શકે એક્ઝામ. એ ટેસ્ટ આપતો હોય જ્યારે ટ્યુશન ક્લાસમાં ત્યારે અથવા તો સ્કૂલમાં ત્યારે ખૂબ સારા માર્ક્સ લઈ આવે, પણ જ્યારે બોર્ડની પરીક્ષામાં બેસે એટલે તરત જ એને એક ડર પેદા થાય. તો આ સ્થિતિમાં શું કરવું જોઈએ? સરસ વાત છે કે આજે બોર્ડના વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે, તો બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એ પરીક્ષામાં સૌ કોઈને સફળતા મળે એ માટે હું ભગવાન સ્વામીને પ્રાર્થના કરીશ કે જેટલા બોર્ડના વિદ્યાર્થીઓ આજે બેઠા છે એમાં ભગવાન પોતાની દિવ્ય શક્તિ પ્રેરે, જેથી દરેક બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થઈ શકે. જિંદગીની અંદર કોઈ પણ માણસ સફળતા પ્રાપ્ત કરતો હોય છે તેના બે પાયા હોય છે. એક માણસનો પુરુષ પ્રયત્ન અને બીજી હોય છે ઈશ્વરની કૃપા. ગાંધીજી આપણા ભારત દેશને આઝાદીમાં અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો એ એમનો પુરુષ પ્રયત્ન હતો, પણ સાથે સાથે એની પાછળનો બીજો પાયો હતો એ ભગવાનને નિત્ય પ્રાર્થના કરતા હતા. જ્યારે આપણે સફળતા પ્રાપ્ત કરવી છે ત્યારે પુરુષ પ્રયત્ન કરવો જોઈએ, સાથે સાથે ભગવાનને પણ પ્રાર્થના કરીશું ને તો આપણને જે બોજ લાગે, ટેન્શન લાગે છે એમાંથી મુક્ત થઈ શકીશું. બીજી વાત કે ટેન્શનમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? તો આપણને આપણા બળની ખબર હોવી જોઈએ, આપણા ઉપર પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ. આજે બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છો તો તમે કોણ છો? યુવાન કોને કહેવાય? તેમ કહે છે कि पर्वतों से टकराते हैं उसे तूफान कहते हैं और तूफान से टकराते हैं उसे जुआन कहते हैं. તમે જો જુવાન છો તમે ગભરાવ છો શેના માટે? આપણો જન્મ ક્યાં થયો છે? આ ભારતની ભૂમિ પર આપણો જન્મ થયો છે. આ સરદાર વલ્લભ પટેલની જન્મભૂમિ છે, આ ગાંધીની જન્મભૂમિ છે, એમાં આપણે જન્મ્યા છે. પછી આપણને ડર શેનો લાગે? અને જેમ હમણાં સાહેબે કીધું સુદાન ભીગે કે પરીક્ષામાં નિષ્ફળ થઈ જઈએ એને કરીને કાંઈ બધા આપણા સફળતાના પાયા જતા નથી રહેતા. આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ છે એ પહેલા શું કરતા હતા? ચા વેચતા હતા. ક્યાં પહોંચ્યા આજે? દેશના વડાપ્રધાન બની શકાય છે. એમ જિંદગીમાં ક્યારેક કદાચ નિષ્ફળતા મળે ને તો એનાથી ડરવું નહીં. માટે જ કહેવાય છે હંમેશા નિર્ભય રહો અને જિંદગીમાં હસતા રહો. ગોલ ઊંચો રાખવો જોઈએ. ડોક્ટર સાહેબે વાત કરી મહેનત કરવી જોઈએ. હા, મહેનત અવશ્ય કરવી જ જોઈએ અને મહેનત વિના સફળતા મળશે નહીં, પણ મહેનતની સાથે આપણે હિંમત રાખવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. જેણે આત્મવિશ્વાસ રાખ્યો છે ને એ જીવનમાં જિંદગીમાં સુખી થયા છે. સકપરિયા સાહેબે કીધું, તેંડુલકર સાહેબનું દ્રષ્ટાંત આપ્યું કે સચિન તેંડુલકર 10માં આટલા ટકા સફળ થયા. હા, એમનું તમે જીવન જુઓ, એમને 99 સદી કરી હતી અને 100મી સદી કરતા મારા ખ્યાલથી 1.5 વર્ષ લાગ્યું હતું. એ માણસ હિંમત હાર્યા નહીં અને જીત્યા. કેમ? કે હિંમત રાખી. તેમ તો તમે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની છે. આ પરીક્ષા છે એ છેલ્લી કસોટી નથી. જિંદગીમાં દરેક દિવસે પરીક્ષા આવતી જ હોય છે, એટલે મહેનત પણ કરવી જોઈશે, હિંમત પણ રાખવી જોઈશે. મહેનત કર્યા વિના પણ કંઈ નહીં મળે. જો તમારે તમે એવું ઈચ્છતા હોય કે મારે જિંદગીમાં રિક્ષામાં નથી બેસવું કે રિક્ષા મારે ફેરવવી નથી, તો પરીક્ષામાં મહેનત કરજો. પરીક્ષામાં સંઘર્ષ તો કરવો પડશે. એમ કહેવાય છે કે પરીક્ષા આપીને મુશ્કેલ છે, હું સ્વીકારું છું, પણ સફળતા મળે છે અવશ્ય. કારણ કે પરીક્ષાની તો તમે જુઓ ને સાહેબ, તો દરિયા જેટલો તો અભ્યાસક્રમ હોય છે. કેટલો અભ્યાસક્રમ? દરિયા જેટલો અભ્યાસક્રમ હોય. એમાંથી તમારા જે સાહેબ હોય તમને ઇમ્પોર્ટન્ટ કાઢી આપે. કેટલું? નદી જેટલું નીકળે. અને નદી જેટલું ઇમ્પોર્ટન્ટ નીકળે એમાંથી પાણીની ડોલ જેટલું તમને પૂછવામાં આવે, એમાં તમે ડબલા જેટલું લખી શકો અને ટીપા જેટલા માર્ક આવે. એટલે વાલી તમારી પર ગુસ્સે થાય. અરે મહેનત કરીશું તો મહેનત તો જોશે, પણ સફળતા પણ પ્રાપ્ત કરવી પડશે. અને ખાસ તો આ બાબતે વાલીઓને ભલામણ છે, વિનંતી છે, મારી રિક્વેસ્ટ છે કે બાળકો પર બોજ ન આપો. તમે એમ ઈચ્છો કે મારો દીકરો 90% લાવવો જોઈએ, 95% લાવવો જોઈએ. સાહેબ વિચારો તમારે કેટલા ટકા હતા? એક એક્ઝામ્પલ મને નાનું યાદ આવે છે. એક ઘરની અંદર બાળકની 10માની પરીક્ષા હતી. મહિનો 2 મહિના થયા એટલે નાનો ભાઈ આવ્યો અને પિતાને કહે છે, પપ્પા
રિઝલ્ટ આવી ગયું. પિતા પૂછે છે, બેટા કેટલા ટકા લાવ્યા? તો રિઝલ્ટમાં હતું 40 માર્ક, એકમાં 35 માર્ક, એકમાં 18 માર્ક, એકમાં 20 માર્ક. અને પિતાનો ગુસ્સો આસમાને ચડી ગયો. દીકરાને મારવા માટે દોડ્યા, હાથમાં લાકડી મારવા દોડે છે. ત્યારે એનો નાનો ભાઈ અને મોટો ભાઈ જેનો રિઝલ્ટ હતું પૂછે છે, પપ્પા શેના માટે મારવા દોડ્યા? તો કે આવા માર્ક લાવવાના. તો કે પપ્પા જુઓ તો ખરા, આ રિઝલ્ટ મારું નથી, આ રિઝલ્ટ તમારું છે. બિલકુલ. આ તો મારી માએ માળિયામાંથી કાઢ્યું એ છે, મારું રિઝલ્ટ બાકી છે. એમ પિતાએ પોતાની તરફ જોવાની જરૂર છે. હું એમ નથી કહેતો કે દીકરા પર અપેક્ષા ન રાખો, અપેક્ષા રાખો, પણ દીકરાને ચિંતામાં ન રાખો. ચિંતા છોડીને ચિંતન કરવાની જરૂર છે. જે બાળકોએ અભ્યાસ વિદ્યા તમે કર્યો છે મિત્રો, તો હિંમત રાખો, હિંમતથી સફળતા મળતી હોય છે. આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે માણસ પુરુષ પ્રયત્ન કરે ને એની ઈશ્વર કૃપા અવશ્ય થતી હોય છે. તો આપણે ખાસ આજના દિવસે અને આજે ઈસુદાન ભાઈ પ્રોગ્રામ ગોઠવ્યો એ દીપ સે દીપ જલેનો પ્રોગ્રામ છે. આ જે કોઈ વિદ્યાર્થી કે વાલીઓ પ્રોગ્રામ જોતા હોય તો બાળકોને હિંમત આપજો અને સલાહ આપજો કે ભગવાનને સંભાળીને પરીક્ષામાં તમે આપશો તો અવશ્ય તમારી સફળતા પ્રાપ્ત થશે અને થશે જ. બિલકુલ બિલકુલ, બહુ જ સાચી વાત છે મિત્રો. આ દરેકે આપણે શું કરી શકીએ સમાજ માટે? આ જો આ બધી મેં કીધું ને કે તમે ઘણા લોકો એવું કહે કે અમે શું કરીએ, અમે થોડા ત્યાં છીએ. એવું નહીં. તમે ત્યાં બાજુમાં તમારે 10મું 12મું ધોરણ કોઈ વિદ્યાર્થી ભણતો હોય તમે પાડોશી તરીકે અવાજ ન કરો ને સાહેબ, એ પણ તમે એક સારું કામ કરો છો. ખ્યાલ આવ્યું? તમારા સંતાનને તમે ત્યારે કંટ્રોલ રાખીને તમે ઝઘડો ન કરાવડાવો ને અને પાડોશીને વાંચવા દો ને ધોરણ 10 ને 12ના પરીક્ષાર્થીને, તોય તમે એક સારું કામ કરી રહ્યા છો. તમે બેઠા ગમે ત્યાં કોઈ બસ વાળો હોય એને ખબર પડે કે ડ્રાઈવરને કે આમાં 10મા ને 12માનો પરીક્ષાર્થી બેઠો છે ને મારે એને વહેલું પહોંચાડવાનું છે, અને સાહેબ તમે માવો ખાવા ઉભો ના રહો ને તો તમે એ પણ પુણ્યનું કામ કરો છો. આમાં દરેકે પોતાની શક્તિ આપવાની છે સાહેબ. અને આ હું પરિસ્થિતિમાંથી હું પણ નીકળ્યો છું. ધોરણ 12ની પરીક્ષા જયારે આપવાની હતી ત્યારે હું છેલ્લો દિવસ જોઈ રહ્યો હતો, હું કેટલા બોજમાંથી બહાર આવીશ. અને એટલા માટે એ બોજ હોય ને એ પરીક્ષાર્થીઓને મેં વેઠ્યું છે, એટલે મને ખબર છે. ને એટલા માટે આવા ત્યારે ટીવીઓ બધું હતું નહીં, અને અત્યારે તો આવું કોઈ વિચાર કોઈ નતા કરતા. આવા મહાનુભાવોને તમારી સમક્ષ મૂકવાનો એટલા માટે મને વિચાર આવે છે કે તમારા ઉપર એ બોજો ના આવવું જોઈએ, વાલીઓ ઉપર ના આવવું જોઈએ, પાડોશીઓએ જે પોતપોતાની રીતે તમે આખું કરતા જાઓ સાહેબ હેલ્પ, તો એનાથી ખૂબ સારા સુંદર પરિણામો આવશે. અને એ જ સાચી વસ્તુ છે. નાનકડા વિરામ બાદ ફરીથી મહાનુભાવો પાસે આવીશું, આપનો ફોન લાઈન પર ખોલીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. VCE જે કોમ્પ્યુટર જે ગામડામાં ઓપરેટરો હોય છે એમની ઘણા સમયથી માંગો છે કે ભાઈ એમના પગાર વધારો કરવામાં આવે. હું સરકારને પણ અપીલ કરીશ કે દરેક જગ્યા ઉપર આંદોલન એ વિકલ્પ નથી હોતું, હડતાળ એ વિકલ્પ નથી હોતી. એટલે આપણે પણ જેમ તમે ધારાસભ્યોનો પગાર રાતોરાત વધારી દીધો, અમને કોઈ વાંધો નહોતો, અમે કોઈ વિરોધ પણ નહોતો કર્યો, એ લોકોએ પણ આંદોલન નહોતા કર્યા, છતાં તમે વધારી લીધા, કાંઈ વાંધો નહીં, તમારે જરૂર પડતી હશે. પણ કર્મચારીઓનો પણ વિચાર કરવામાં આવે. VCEની મને લાગે છે ઘણા સમયથી માંગણીઓ છે. ST કર્મચારીઓની પણ બિચારાઓની માંગણીઓ છે. શિક્ષકો ઉપર તમે વધારાના કામો જે પરીક્ષાના કામ કરવા હોય તો કાંઈ વાંધો જ નથી, પણ આપણે મેળાઓ ઓછા કરાવડાવી શિક્ષકો પાસે. મારી એક અપીલ એટલા માટે છે સાહેબ કે શિક્ષણને આપણે ખૂબ સુધારવાની જરૂર છે. અને આમાં તમને સત્ય હું નહીં કહું ને તો તમને ખબર નહીં પડે, એ પણ હકીકત છે. કારણ કે આજુબાજુ પણ તમે એવા માખણ ચોપડેલા બધા રાખેલા હો છો, કઈ વાંધો નહીં, તમને મુબારક. પણ આ VCEનો પણ ઘણા સમયથી પ્રશ્ન છે પગાર વધારાનો, તો આપ વિચાર કરો એવી મારી ગુજરાત સરકારને વિનંતી છે. શરૂઆત કરીએ. બાળકો જ્યારે નાના હોય છે ત્યારથી એના ઉપર એક પ્રકારનું બે ત્યાં સિંહ અને હાથી બે ઊભા છે, એટલે એ પાર તમારે કરવાના હોય છે. એટલે 8માંથી 9માની મહેનત ચોક્કસ કરવાની છે. પણ બાળકોએ પણ અથવા તો વાલીઓએ શું કરી શકાય તો વધારે ઓછી મહેનત એટલે વધારે પરિણામ પણ મેળવી શકાય અને એના ઉપર બોજો પણ ન આવે. ઈશુદાનભાઈ, આપે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે 10મું અને 12મું એકચ્યુઅલી 10મું તો હજી ઠીક છે, પણ 12મું આખું કારકિર્દી તમારી નક્કી કરનારું બોર્ડનું વર્ષ છે. એટલે પરીક્ષાનું મહત્વ તો છે જ. આપણે બિલકુલ કહી શકીએ કે પરીક્ષાનું મહત્વ નથી. મારું કેવું એ જ છે વિદ્યાર્થીઓને, વાલીઓને, બધાને કે પરીક્ષાનું મહત્વ છે, પણ
ફરી એકની એક વાત હું દોહરાવું છું કે આ જ પરીક્ષાના પરફોર્મન્સના આધારે આપણી જિંદગીની દિશાઓ નક્કી નથી થતી. હવે માની લો કે આપણે આમાં સારું પરફોર્મન્સ કરવું છે તો આપણે શું કરી શકીએ? ડોક્ટર જોશી સાહેબે એમના માટે ખૂબ સરસ વાતો કરી છે અને આમ પણ હવે બોર્ડની પરીક્ષાને માત્ર 4 દિવસો બાકી રહ્યા છે ત્યારે વિશેષ તો કદાચ વર્ષ શરૂ થતું હોય ને આપણે વાતો કરીએ તો એને અમલમાં મૂકીને પણ વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરી શકે. બાકી અત્યારે તો 4 દિવસ બાકી છે ત્યારે જોશી સાહેબે જે સલાહ આપી છે એમના અનુભવના આધારે ખૂબ સુંદર સલાહ આપી છે. હું એમાં એકાદ બે વાત ઉમેરું કે અત્યારે વાંચતી વખતે તમે તમારી જે નોટ બનાવી હોય, કારણ કે વર્ષ દરમિયાન જે કંઈ પણ તમે મહેનત કરી હશે એના આધારે મુદ્દાની નોટ બનાવી હોય તો નોટ ઉપર થોડું વધારે ફોકસ કરજો અને કોઈ પણ જાતની ડર વગર આ પરીક્ષા આપજો તો તમે પરીક્ષામાં ખૂબ સારું પરિણામ મેળવશો. બીજું એ કહેવું છે ખાસ વિદ્યાર્થી વાલી બંનેને, આ પરીક્ષામાં કદાચ આપણે જે મહેનત કરીએ એ મહેનત પ્રમાણેનું આપણને પરિણામ ના મળે અને પછી વિદ્યાર્થી મિત્રો જે પગલા ભરે છે એને કારણે પરિવાર બહુ દુખી થાય છે, સમાજ પાસેથી એક રત્ન છીનવાઈ જાય છે. એટલે દરેક એ બાબત સમજે કે કદાચ મહેનત કર્યા પછી પણ જો આપણને પરિણામ નથી મળતું તો ઈશ્વરનો સંકેત પણ સમજીએ કે પરમાત્મા કદાચ આના કરતા પણ વધારે સારું આપવા માંગતા હશે. આપણે એમની ઈચ્છા સમજી નથી શકતા. ડોક્ટર કલામ સાહેબ એમણે પોતે કહેલી આ વાત છે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એ જ્યારે પોતે નાના હતા ત્યારથી એમનું સપનું હતું કે મારે ફાઇટર પ્લેનના પાયલોટ બનવું છે અને એ માટેની એમની તૈયારીઓ પણ ચાલતી હતી. એમનો જ્યારે અભ્યાસ પૂરો થયો અને ફાઇટર પ્લેનના પાયલોટ માટેની ભરતી આવી તો એમાં એમને એપ્લાય પણ કર્યું. એક પછી એક સ્ટેજ પાસ કરતા કરતા જ્યારે અંતિમ સ્ટેજમાં દહેરાદૂન ખાતે એના લાસ્ટ સ્ટેજમાં ગયા, લગભગ 27 જેટલા કેન્ડિડેટ્સ હતા અને 8 વ્યક્તિઓને લેવાની હતી. બધા જ એના ટેસ્ટ પૂરા થયા અને રિઝલ્ટ ડિક્લેર થયું તો એમાં ડોક્ટર કલામ એ 9મા સ્થાન ઉપર હતા. 8 વ્યક્તિને લેવાની ને 9મું સ્થાન એમનું. એમણે કહ્યું કે મને બહુ દુઃખ લાગ્યું અને હું ત્યાંથી સીધો ઋષિકેશ ગયો. ગંગાજીમાં સ્નાન કરીને કાંઠા પરના આશ્રમના સંન્યાસીને મળી બધી વાત કરી તો એમણે મને 2-4 પ્રશ્નો પૂછ્યા કે તમે મહેનત પૂરતી કરી હતી? મેં કહ્યું હા. તમે ખરેખર દિલથી તૈયારી કરી હતી? હા. તમારું ધાર્યું પરિણામ ના આવ્યું? ના. તો તે વખતે સંન્યાસીએ કહ્યું કે કદાચ ભગવાન તમને આનાથી વધારે આપવા માંગતા હશે. ડોક્ટર કલામ સાહેબ એવું કહે છે કે તે વખતે તો વાત મારા મનમાં નહોતી ઉતરતી પણ 2002માં જ્યારે હું ભારતનો રાષ્ટ્રપતિ બન્યો અને મારી સોગંદવિધિ પછી 3 પાંખના વડાઓ, હું સુપર કમાન્ડર હોવાને કારણે મને મળવા માટે આવ્યા, એ 3 મારી સામે ઉભા હતા. મારું ધ્યાન એર માર્શલ તરફ ગયું. મને તરત વિચાર આવ્યો કે જો હું પાયલોટ બન્યો હોત તો કદાચ વધારેમાં વધારે આ જગ્યા સુધી પહોંચ્યો હોત, પણ ભગવાને મને પાયલોટ ના બનાવીને એર માર્શલને મારી સામે ઉભા રાખી સેલ્યુટ કરતા કહ્યો છે. એટલે ખાસ દરેકે સમજે કે મહેનત કરીએ એનું પરિણામ પણ પરમાત્મા આપશે, કારણ કે ગીતાજીમાં કહ્યું છે કે કરેલું ફોગટ જતું નથી. પણ ધાર્યું પરિણામ ના મળે તો અવળું પગલું નહીં ભરો. પ્લીઝ તમે કોઈ એવો રસ્તો નહીં અપનાવો. કેટલા બધા રસ્તાઓ છે. ઓછા માર્ક આવે તો કેટલા ઢગલાબંધ કોર્સ છે. હવે તો કેટલા કોર્સ તમને ઓફર કરે છે કે જે કોર્સ કરીને તમે રોટલો રડી શકો. એટલે બધા વિદ્યાર્થીઓને મારી બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ છે અને વાલીઓને પણ મારે કહેવું છે કે મહેરબાની કરીને દીકરા દીકરીનું જે પરિણામ આવે પરિણામ સ્વીકારવાની તૈયારી રાખી અને એના આગળના જીવનની દિશા માટે અત્યારથી એમને પ્રોત્સાહિત કરો તો ખૂબ સરસ પરિણામ લાવો. બિલકુલ, બહુ જ સાચી વાત કરી શૈલેષભાઈ. કારણ કે જે રીતે ભગવાને કદાચ સફળતા આપણે ત્યાં ન આપી હોય તો એનો અર્થ એ થયું કે એનાથી પણ મોટી જવાબદારી તમને સોંપાવાની હોય. જોશી સાહેબ, ફરીથી હું આપણી પાસે આવવા માંગીશ કે હવે તો ખૂબ ટૂંકો સમય રહ્યો છે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓએ હજુ પણ કદાચ વધારે પરિણામ માટે શું હજુ વધારે કરી શકાય? વાલીઓને માટે હું 1-2 વાત કરીશ. વિદ્યાર્થીઓની વાત મેં પહેલા કરી દીધી. વાલીઓને મારે એટલું જ કહેવાનું કે તમારી નિષ્ફળતાનો આક્ષેપ વિદ્યાર્થીઓને કરીને એને સફળ બનવું જેવું ન માનશો. તમે પણ સામાન્ય માણસ છો ને તમારો બાળક પણ સામાન્ય માણસ છે. જેવા તમે છો એના કરતાં થોડોક વધારે થશે પણ એ સર્વોચ્ચ બનશે એવું માનવાની ભૂલ કરશો નહીં. બીજી વાત એ કે તમે વિદ્યાર્થીના અભ્યાસક્રમને સમજવાની કોશિશ કરો. એણે ચા પીધી કે નહીં, દીકરા તું આ ખાઈ લે, પરીક્ષામાં રિસેસ પડી એટલે એને સેન્ડવિચ આપવા ગયા, આ બધું ના કરશો. વાલીઓને વિદ્યાર્થી શું ભણે છે તે ખબર નથી હોતી. એના સાયન્સમાં શું આવ્યું, એના બાયોલોજીમાં શું આવ્યું, મેન્ડલનો લો કઈ રીતે કામ કરે છે એ કંઈ મા બાપને ખબર હોતી નથી. પણ એને ખવડાવવું, એને કારમાં લઈ જવો, ત્યાં કારમાં ઊભા રહેવું,
વારંવાર ડોકા કાઢીને જોવું કે એને કઈ મુશ્કેલી નથી પડતી. ના, એ પોતે સમજે છે. તમે એન્ઝાયટીમાં એને વધુ એન્ઝાયટી પ્રેરશો નહીં, અને બને તો તમે પરીક્ષા કેન્દ્ર પર જશો જ નહીં. એ જઈ શકે છે. એ અત્યાર સુધી એકલો સ્કૂલે જતો હતો, એ આજે પણ જઈ શકશે. તમારા જવાથી એના માર્ક વધારે આવશે એવું નથી, ઉલટું તમારા જવાથી એને તમારી ચિંતા વધારે થશે તો એના માર્ક ઓછા આવશે. એટલે એને પોતાની મેળે જવા દેજો, એને આનંદ કરવા દેજો, એને મોજમાં રહેવા દેજો, અને આ દિવસોમાં એને કંઈ લાગણી ગવાય એવું કહેશો નહીં. બહુ જ આળા થઈ જતા હોય છે વિદ્યાર્થીઓ, અને મા બાપો કહેતા હોય વાંચવા બેસતો નથી, આમ કરતો નથી, તેમ કરતો નથી, જો ફલાણો તો કેટલું વાંચે છે, તું કેમ કંઈ મહેનત કરતો નથી, ડ્રાઈવર બનવાનો છો. ના, આવું કશું જ કહેશો નહીં. કદાચ એવું બને કે એક પરીક્ષામાં 1% ઓછા આવ્યા તો બીજી પરીક્ષામાં વધારે ટકા આવશે, સફળ જશે, અને જે ડેસ્ટિની હશે તે થશે. વિદ્યાર્થીઓને મારે એટલું કહેવાનું કે માત્ર ડોક્ટર કે એન્જિનિયર બનવું એવું જ નથી. આ દુનિયામાં આર્ટ્સમાં 20 અભ્યાસક્રમો છે, સાયન્સમાં 17 અભ્યાસક્રમો છે, આર્કિટેક્ચરમાં 3 થી 4 અભ્યાસક્રમો છે, પ્લાનિંગમાં 5 અભ્યાસક્રમો છે, બીએસસીમાં 17 અભ્યાસક્રમો છે, મેડિકલમાં કેટલા બધા વિકલ્પો, ડેન્ટિસ્ટ્રી, આયુર્વેદ, હોમિયોપેથી, ઓલ્ટરનેટ મેડિસિન, કેટલા બધા વિકલ્પો અવેલેબલ છે. એટલે તમે એકમાં પ્રવેશ ન મળ્યો એટલે જિંદગી હારી ગયા એવું ન માનશો, બીજામાં પ્રવેશ તમને મળશે. અને આજે તો એવું છે કે મેડિકલ સિવાય, મેડિકલ ક્ષેત્રને બાદ કરતા બધે જ તે પ્રવેશ વધારે હોય છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે. એન્જિનિયરિંગમાં એક વખત 80% પ્રવેશ નહોતો મળતો, એ એન્જિનિયરિંગમાં આજે ગુજરાતમાં લગભગ 36,000 બેઠકો ખાલી જાય છે. એટલે તમને પ્રવેશ નહીં મળે એવું નહીં માનશો. અહીંયા નહીં મળે તો ઇન્દોરમાં મળશે, ઇન્દોરમાં નહીં મળે તો બેંગ્લોરમાં મળશે, પણ મળી જશે ખરો. બિલકુલ, બહુ જોશી સાહેબે વાત સારી કરી. મને એક વાત એ ગમી કે ડોકા તાણે એમ બરોબર છે, દીકરાને સેન્ડવિચ, અલા ભાઈ એને એના પગ ઉપર ઊભા રહેવા દો. આ જિંદગીમાં ડોકા તાણીને જ આપણે એને કમજોર બનાવ્યો છે. કમજોર શું કામ બનાવો છો? તમે તમારા સંતાન ઉપર વિશ્વાસ રાખો કે મારો સંતાન છે એ સારામાં સારું પ્રદર્શન કરશે, અને નહીં કરે તો મારામાં તાકાત છે એને શીખાડવાની. એવી કેમ તમે મહેનત નથી કરતા? તમે વાલી તરીકે કેટલીક બાબતોમાં એના ઉપર કેમ થોપી દો છો? અને આ બધી વસ્તુઓ એટલા માટે કેવી તમને જરૂરી છે, કારણ કે આજે તમે એને તણાવમાં નાખશો તો શું થશે? એ તરત જ તણાવમાં આવી જશે. સાહેબ, તમે તો એવી રીતે, હું મારા બાપુજીને વારંવાર યાદ કરું છું, કોઈ પણ મુશ્કેલીઓનું કહું કે આ નહીં થઈ શકે એવું છે, કઈ વાંધો નહીં, આને શું ફરક પડે સાહેબ, આટલી વાત પણ તમે કહો ને તો હું એમ કહું છું કે એ જંગ જીતી જશે. એટલે આ એક વાત છે. પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે તમે કઈ વધુ આમને વિદ્યાર્થીઓને કહેવા માંગતા હો. આમ તો ઉદાહરણો બધા રેર ઉદાહરણો ઓછા આપવામાં માનું છું, પણ એક મને યાદ આવે છે એટલે કહેવું જરૂરી છે. તમે બધા ઘણા બધા જાણતા હશો કે અત્યારના મેગા મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનને ઓલ ઇન્ડિયા રેડિયોમાંથી રિજેક્ટ કરવામાં આવ્યા હતા. એટલે આ એમના અવાજના કારણે, અવાજને વોઇસ ક્વોલિટી, અને એને માટે એ પ્રખ્યાત છે. આજે એના અવાજથી લોકો એને ઓળખે છે. એ અમિતાભ બચ્ચનના જ્યારે રિજેક્ટ થયા પછી એના ફાધર પાસે ગયા, એ હરિવંશરાય બચ્ચન, જે પોતે બહુ જ ઉત્કૃષ્ટ કવિ ભારતના અને વિચારક, એમની પાસે ગયા અને કીધું કે मेरे साथ तो पिताजी ऐसा हुआ कि मुझे तो कुछ काम वाम नहीं मिला, तो कि अगर तुझे मिला होता तो अच्छा होता, अगर नहीं मिला है तो और भी अच्छा है. क्या बात. અને આટલા બે જ વાક્યમાં અમિતાભ બચ્ચને એની જિંદગીની ફિલોસોફી વણી લીધી. આ જ વાત જ્યારે એબી કોર્પ જ્યારે એમણે કર્યું હતું અને એ જ્યારે નુકસાનમાં ગયું ત્યારે એમને આ જ વાત યાદ રાખી હતી. એક સમયે અમિતાભ બચ્ચનને કામ માગવા જવું પડ્યું હતું એની મિડલ એજમાં, કારણ કે એમની પાસે કશું અને બહુ દેવું થઈ ચૂક્યું હતું. હું એટલા માટે આ બધું કહું છું કે એ વ્યક્તિ ફરીથી પેલા કરોડિયાની જેમ મહેનત કરીને ધીરે ધીરે આગળ આવ્યા. એટલે જીવનમાં કોઈ પણ નિરાશા જે છે ને એ પણ પરમેનન્ટ નથી, આટલું યાદ રાખજો. આ ક્ષણ પણ વીતી જશે. આ વાક્ય ભલે જૂનું છે પણ આજે એ એટલું જ પ્રસ્તુત છે કે તમને એમ છે કે પરીક્ષાનું બહુ જ ટેન્શન છે, આ પરીક્ષા પણ જતી રહેવાની છે, પણ એ પછીની પળ જે છે તમારા માટે આવવાની જ છે. હું ઘણીવાર કહું છું કે તમે ખાલી એટલું વિચાર કરો ને તાત્કાલિક અત્યારે કે થોડા દિવસમાં તમે ફ્રી થઈ જઈશું, તો એનો જ આનંદ તમને બીજી કિક આપશે કે ના ચાલો મહેનત કરી લઈએ. એટલે આ બાબત બહુ મહત્વની છે. અને માતા પિતાને ખાસ એક મારે બહુ મહત્વની બીજી એક વાત કહેવી છે. કેટલાક
આક્રમણખોરો જે છે ને એ માત્ર પાકિસ્તાનથી ભારત પર નથી આવતા, પણ કેટલાક હું એને આક્રમણખોરો જ કહું છું. એ લોકો એમની ઈચ્છા બહુ સારી હોય છે, દિલની બહુ સારી ઈચ્છા હોય છે, એ બધા આસપાસના લોકો શુભેચ્છાઓ માટે, બેસ્ટ લક માટે આવી જતા હોય છે. આવા બેસ્ટ લક આપનારા આક્રમણખોરોને થી બાળકને દૂર રાખજો. કારણ કે એ બધા લોકોને પેન આપવી હોય છે, શુભેચ્છાઓ આપવી હોય છે, એમાં પેલા બાળકને બોલાવે, બેટા વાંધો નહીં, શું છે તૈયારી તારી બરાબર છે? એટલે પેલા થાય કે મારી તો હજી ચાલે છે અને મારે કહેવું પડશે હા બરાબર છે અંકલ, અને એમ કરીને એને લોકોની અપેક્ષાઓના ભાર નીચે દબાવવું પડે છે. મૂળભૂત રીતે આ મોટાઓના વ્યવહાર સાચવવાની આ પરંપરા છે. એમાં બાળક તો વચ્ચે આવતું નથી, પણ ઘરમાં જ મોટેથી અવાજો કરે અને કહે કે ના ના વાંધો નહીં, આ છે તે છે, તમારો છોકરો તો હવે ડોક્ટર જ બનશે ને, એન્જિનિયર જ બનશે ને, પેલો છોકરો ઉપર વાંચતો હોય એને પેલો ટોપિક ના યાદ રહેતો હોય અને નીચેની વાતો સંભળાય કે બીજા રૂમની વાતો સંભળાય. એટલે આવી રીતે મહેરબાની કરીને હું આજે કહું છું આ વીટીવી ના માધ્યમથી ઈશુદાનભાઈ, ખાસ મારે બધાને વિનંતી કરવી છે, તમારા બેસ્ટ લક કે ઓલ ધ બેસ્ટ ની જે પરંપરા છે ને એને માત્ર વડીલો સુધી જ, અને એ પણ ફોનમાં આપી દેજો. બાળક સુધી એ પહોંચી જશે, તમારી ખરેખર જે ઈચ્છા હશે હૃદયની એ પહોંચી જશે. એનો ટાઈમ બગાડતા નહીં, એની સાથે બેસીને એના પર ભાર વધારતા નહીં અપેક્ષાનો, અને બીજા છોકરાઓને કેટલા ટકા આવ્યા છે અને એને તો આવું કરે એવું કોઈ ઉપદેશો આપવા બેસી જતા નહીં. અત્યારે ઉપદેશની સીઝન નથી, બિલકુલ મોટિવેશન આપવા બેસતા નહીં. એને ખબર જ છે મોટિવેશન નાની વેશન થઈ જશે. એને ખબર છે કે ભાઈ આ બધું મને યાદ છે, મને ભણવા દો અને મારે કેવી રીતે ભણવું એ જોવાનું છે. મહેરબાની કરીને આ આક્રમણથી બાળકને બચાવજો, એમાં તમે પોતે પણ આવી જાઓ છો. બિલકુલ, બહુ જ સાચી વાત કરી પ્રશાંતભાઈએ. સમજવાની કોશિશ એ જ કરવાની છે. મને ખબર છે ઘણા લોકો અત્યારે જોતા હશે, બીજાને પણ કહેતા હશે સંબંધ પછી સાચવી લેજો એમ. હા, સંબંધ પછી સાચવી લેજો, પરીક્ષા પછી પણ આવશે સંબંધ. અને ઘણા લોકો તો પાછા રિઝલ્ટના દિવસે પાડોશી તો આમ રાહ જોઈને બેઠા હોય કે શું થયું, અલા પણ જે થયું એ થયું. તમે એને શાંતિથી જીવવા દો, પાડોશીની પણ ફરજ છે. કઈ વાંધો નહીં બેટા, પૂછો, એ તો એ સારા માર્ક્સ તો આવશે જ તમને કહેવા, ચોક્કસ આવશે. અને આંટીઓ તો ખાસ, આંટીઓએ તો ઘરમાંથી એ દિવસે રિઝલ્ટના દિવસે તો નીકળવું જ નહીં. એ તો રાહ જોઈને બેઠ્યું કે આપણી હમણાં ફલાણી છે એમની બેબી છે ને એ 10માં, શું થયું બેટા આજે રિઝલ્ટનું, રાહ જોઈને બેઠા હોય. સાહેબ એ બધું છે ને માનસિક તણાવ આપે છે. અમારા પપ્પાઓ ક્યારે મૂકવા નતા આવતા આપણા, અને આપણે જાતે કરી લેતા હતા. સાહેબ એને જાતે કરવા દો, અને જિંદગીમાં તમે પણ ઘણી જગ્યાએ નિષ્ફળતા થયા હોય, એટલે કંઈ એ બહુ કરવાની જરૂર નથી. નાનકડો વિરામ લઈ લઉં, પછી સ્વામીજી પણ છે અને દર્શક મિત્રો પણ એકવાર ફોન લાઈન ઉપર છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ફટાફટ જયપાલભાઈ જોડાયા છે ગીર સોમનાથથી. જી જયપાલભાઈ. જય માતાજી સુદનભાઈ. જય માતાજી. હવે મારો પ્રશ્ન એ હતો કે સાહેબ ઘણી હોસ્ટેલોમાં અત્યારે જે આપણે આ રિસીપ્ટ છે છોકરાઓની, એ અત્યારે નથી આપી. ફી બાકી હોય તો રિસીપ્ટ નથી આપી. તો સાહેબ આની હિસાબે છોકરાને કેટલું ટૂંકમાં ડિપ્રેશન, ટેન્શન આવે. ફી નું તો કદાચ માનો કે એનું રિઝલ્ટ આવે પછી તો એ લોકો પાછા જવાના છે એનું લિવિંગ લેવા, રિઝલ્ટ લેવા, ત્યારે કરે તો બરોબર છે. અત્યારે છોકરાને પ્રોબ્લેમ થાય કે નહીં? બહુ ખરાબ કહેવાય. આ તો એવું હોય તો તમે ધ્યાન દોરજો, કોઈ સવાલ નથી. મારે પોતાનો જ પ્રશ્ન એવો છે, અત્યારે ખેડૂત પાસે કદાચ ઘઉં વેચાણા ન હોય, માંડવીના પૈસા વપરાઈ ગયા હોય, ભરી દીધા હોય, આગલો સત્ર નથી. તાલુકા શિક્ષણ અધિકારીનો તમે એક સંપર્ક કરો, ડીઈઓ નો, અને ડીઈઓ જોડે વાત કરો. રિઝલ્ટ ના આવે તમે વીટીવી નો ત્યાં સંપર્ક કરજો ગીર સોમનાથમાં. ના, આ તો રાજકોટનો પ્રોબ્લેમ છે સાહેબ. તો એટલે રાજકોટમાં ડીઈઓ ને કરો ને, કઈ વાંધો નહીં. ડીઈઓ ને એકવાર વાત કરી દો. છતાંય ડીઈઓ મેં તો પછી સર મેં તો ફોન કરીને કીધું, હવે તો ફી હું પેલા રિસીપ્ટ ને પછી ફી આપી, બરોબર? પેલા રિસીપ્ટ એક્ઝામ દેવા જાય ક્યાં છે હું ફી નો ફોન નહીં કરવાનો, ને ન દેવી તો તમે તારે મને ના પાડી દો, તો હું મારી રીતના લઈ સાંભળી લો કે અત્યારે એમને રિસીટ આપવી જોઈએ, માનવતા ખાતર એવું કબૂલ કરું છું. પણ જ્યાં સુધી વિદ્યાર્થી ફી ન ભરે ને ત્યાં સુધી એ વિદ્યાર્થી ગણાય નહીં. એટલે લો માં તમારો કેસ નહીં ઉભો રહી શકે. નહીં એટલે હોસ્ટેલની ફી, હોસ્ટેલની ફી એટલે તમે ન ભરો ત્યાં સુધી તમે છાત્ર ન ગણાવો. હોસ્ટેલની ફી એગ્રીડ. તમે હોસ્ટેલની ફી ન ભરો ત્યાં સુધી તમે છાત્ર ન ગણાવો. એટલે લો તમે કેસ કરો તો તમારો કેસ ટકી શકે નહીં. પણ આપણે પ્રયાસ એવું કરવાનું, પણ માનવતાની ધોરણે એમને સમજાવવાની આપી દેવી જોઈએ. બિલકુલ. એકવાર ડીઈઓ ને એકવાર વાત તો કરી દો જયપાલભાઈ, એકવાર ડીઈઓ ને એકવાર વાત કરી દો કે શું થઈ શકે.
ફી તો મેં એને કીધું સોમવારે મારે ફી, સોમવારે તો રજા છે, સોમવારે ફી મોકલાવી દેવાની છે. બિલકુલ બિલકુલ અને તમને આપી પણ દેશે તરત જ, સોમવાર રજાના દિવસે પણ આપી દેશે. બરોબર. પ્રેમવત્સલ સ્વામીજી, હવે સંક્ષિપ્તમાં થોડું શું કહેશો? એટલો અત્યારે ખાસ તો બોર્ડની એક્ઝામ છે એટલે ખાસ તો જેમ ડોક્ટર સાહેબે કીધું કે વાલી એની પર ડિપ્રેશન ના નાખવું જોઈએ અને કોઈ શુભેચ્છા પાઠવવા ના જવું જોઈએ. શુભેચ્છા પાઠવી છે દરેક દર્શક મિત્રોને વિનંતી કે શુભેચ્છા તમે પાઠવવા ઈચ્છતા હોય તો ભગવાનને પ્રાર્થના કરો કે એને બળ મળે અને વિદ્યાર્થી સારી રીતે પરીક્ષા આપી શકે. ઘરે બેઠા પ્રાર્થના કરી લેશો તો પણ એને સારામાં સારી શુભેચ્છા હશે. અને બાળ વિદ્યાર્થી ખાસ એ વિનંતી કરીશ કે કદાચ પરીક્ષા તમે સારી રીતે પરીક્ષા આપો અને કદાચ રિઝલ્ટ ખરાબ આવે તો ક્યારે આત્મહત્યા કરવાનો કે હતાશ ક્યારે થતા નહીં. કારણ કે એમ કહેવામાં આવે છે ખેલ ખેલતા જિંદગી એક મહા ખેલ છે. જો હારી ગયા તો જિંદગી એક મહા જેલ બનશે. માટે કોઈ અવળું પગલું લેશો નહીં ને મહેરબાની કરીને ખાસ ભગવાનનો સહારો રાખો, પુરુષ પ્રયત્ન કરો, ભગવાન અવશ્ય તમને સફળતા આપશે ને આપશે. જોશી સાહેબ, તમે કંઈક બે વસ્તુ. મારે બે બાબતો કહેવી હતી. પહેલી વાત તો એ કે વિદ્યાર્થી મૂંઝાય અને તમને જો કોઈ સવાલો કરે તો વાલીઓ ઉત્તર ના આપશો. તમે નિષ્ણાત નથી. એની સ્કૂલમાં કાઉન્સેલર ટીચર હોય છે. ભીમાણી સાહેબ જેવા સાયકોલોજીકલ કાઉન્સેલર્સ પણ સારામાં સારા હોય છે. આપણે ત્યાં ઘણા બધા સાયકોલોજીકલ કાઉન્સેલર્સ હોય છે જે વિદ્યાર્થીને સાચી સલાહ આપી શકશે ને એમાંથી બહાર કાઢી શકે. તમે કદાચ એના પ્રશ્નને ગૂંચવશો. બીજી વાત મારે એ કહેવાની હતી કે આ વેકેશન આવે ને ત્યારે બધા વાલીઓએ એક કામ કરવા જેવું છે કે 10મા ધોરણના વિદ્યાર્થી માટે 15+ અને 12મા ધોરણના વિદ્યાર્થી માટે 17+ સાયકોલોજીકલ એપ્ટિટ્યુડ ટેસ્ટ કરાવી લેજો. એટલે એ વિદ્યાર્થી કયા ક્ષેત્રમાં જવા માટે લાયક છે એ તમને ખબર પડશે. એટલે ચોકઠામાં ગોળ ફિટ કરવાની કોશિશ નહીં થાય. બહુ જ સાચી વાત છે. સમયનો અભાવ છે એટલે જોશી સાહેબ, પ્રશાંતભાઈ, શૈલેષભાઈ અને પ્રેમવત્સલ સ્વામીજી, ચારે ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થીઓને વાંચવા દેજો, એક હું અપીલ કરું છું. આજુબાજુ નોઇઝ ન કરતા, પાડોશીઓ સંકલ્પ લે કે જ્યાં સુધી બોર્ડની એક્ઝામ થાય ત્યાં ડીજે બીજે વગાડવાનું ન કરે. વાલીઓ સંકલ્પ લે કે બોજો ન થાય. અને જેમ જોશી સાહેબે કીધું કે સેન્ડવિચ ખાઈ લેશે, એનામાં એટલી તાકાત છે. 10મા 12મા ધોરણનો વિદ્યાર્થી છે એટલે એ કંઈ પણ તમે એને પરેશાન ન કરતા, ટકાવારીને પર્સન્ટેજ લઈ હેરાન ન કરતા. અને છેલ્લે ટીચરોને પણ મારી વિનંતી છે કે થોડી બનતી હેલ્પ કરે અને બોજો ન આવે. બીજી બે વસ્તુ મારે છેલ્લે કહેવી છે કે એક તો 6,800 રૂપિયા જે અછતગ્રસ્ત છે જમા એ થઈ ગયા છે કે નહીં. લગભગ બધા જગ્યાએ થઈ ગયા છે. એકવાર ચેક કરાવડાવી લેજો. ના થયા તો જિલ્લા ખેતીવાડી અધિકારીને તમે ફોન કરજો તો તમારા MP MLA ને પણ એકવાર વાત કરી દેજો કે શું છે. છતાં VTVને પણ સંપર્ક કરજો ન થયા હોય તો. અને 2,000 રૂપિયા એ પણ થયા હશે જમા તમારે જે 2 હેક્ટરથી ઓછી જે જમીન છે એમના માટે. અને કાલાવડના આજે 4 નામ હું લઈ લઉં. એક સંતોકબેન સરપંચ છે, એમણે કહ્યું કે ગોચરના ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે એમણે અભિયાન ઉપાડ્યું છે. ખૂબ આનંદની વાત છે. સરકાર પણ એને સહયોગ આપે. છન્નાભાઈ ચાવડા, ખેતીની જમીન ઉપરથી નર્મદાની પાઇપલાઇન જાય છે. નર્મદા વિભાગ ખેતીની જમીન ઉપરથી પાઇપલાઇન નીકાળી છે, છતાં હજુ સુધી છન્નાભાઈને જમીન ઉપયોગ સામે કોઈ આર્થિક વળતર ચૂકવ્યું નથી. તો મારી વિનંતી છે કે તંત્રને જો આમાં થઈ શકતું હોય તો જોઈ લે. જમનભાઈ વાગડિયા કહે છે કે LICની પોલિસી લીધી છે, વીમા એજન્ટ તરીકે મામાની દીકરી છે. એજન્ટ પહેલા જમનભાઈ ખાતરી આપી હતી કે પ્રીમિયમ નહીં ભરાય તો જમનભાઈ વતી તો પ્રીમિયમ ભરશે, પણ પોલિસી ચાલુ રાખવી છે. એટલે આ પરિસ્થિતિ થોડી પર્સનલ છે, પણ મારી વિનંતી છે કે જે બની શકતું હોય તો એ જોઈ લે, કારણ કે એમાં થોડાક આર્થિક સંકળામણવાળી વાત છે. પાચાભાઈ ભુવા કહે છે કે મીઠી વીડી ખાતે ખેતરની જમીન ખરીદી પણ મામલતદારે દસ્તાવેજમાં ભૂલ કરી છે. અનિલકુમાર નામે કર્યો સાથે પાંચાભાઈ ખરીદી 24 એકર જમીન પૈકી 15 એકર જમીન ફાજલ કરી દીધી. તો મારી વિનંતી છે મામલતદારને કે આ મામલે લાંચ માંગે છે મામલતદાર, એવું છે. ઓહો, પાંચાભાઈ તમારો સંપર્ક નંબર નથી. કોઈ મામલતદારને લાંચ આપવાની જરૂર નથી. એ માંગે તો એનો વિડીયો રેકોર્ડ કરી લેજો, VTVને આપી દેજો. મામલતદારને હું નોકરીએ નહીં રહેવા દો. તમે ચિંતા ન કરતા, પણ તમે સાચા હોવા જોઈએ એ તમારી પહેલી શરત છે. અને હું વિનંતી કરીશ જામનગર કલેક્ટરને કે આ મામલે ખાસ જોઈ લે. બીજા વધુ નામો છે પણ અત્યારે સમય નથી, ફરીથી લેશું. આજે બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે.